અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજમાં પ્રોપર મેઇન બજારની અંદર વરુણદેવને રીઝવવા માટે અને આજુબાજુ જે ખેતીનો પાક સુકાઈ રહ્યો છે એના માટે વરુણદેવને રીઝવવા માટે વર્ષોથી જે પરંપરા છે એના માટે એક નવચંડીનું આયોજન કરેલ છે અને સમસ્ત ગામના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અને આ આયોજન કરેલ છે, જે કરી અને વર્ષોની જે પરંપરા છે કે વરુણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને મેઇન બજારમાં વિષ્ણુ ભગવાનના સાનિધ્યની અંદર વરુણદેવ રીઝી જાય અને આ ખેતી પાક બચી જાય અને વરસાદની જે ખેડૂતો રાહ જોઈને બેસી રહ્યા છે એના માટે આજે યજ્ઞનું આયોજન કરેલ છે. અસ્તુ. નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભરૂચ જિલ્લાના કાવી, વાગરા, વડતાલા, દહેજ, અંકલેશ્વર વગેરે વિસ્તારોમાં બુટલેગરો બેફામ બન્યા. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની લઠ્ઠાકાંડની શક્યતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડતાલા, દહેજ અને જંબુસરના કાવીમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેના કારણે બુટલેગરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડતાલા, દહેજમાં અને જંબુસરમાં દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું હોય તેવી વિગતો સામે આવી રહી છે. પોલીસ વિભાગની રહેમ નજર હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિ વેગ પકડ્યો હોવાનું દારૂના વેચાણ ઉપરથી સાબિત થઈ રહ્યું છે. વાગરા, દહેજ, કાવી, વડતાલામાં બુટલેગર બેફામ બન્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કમર કસી રહ્યા છે કે કેમ તે એક પ્રશ્ન બની ગયો છે. આધારભૂત સૂત્રોના અહેવાલ મુજબ વાગરા તાલુકાના વડતાલા ગામે ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તો જંબુસરના કાવી સહિતના વિસ્તારોમાં પણ બેફામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે વાગરા અને દહેજ પોલીસ તંત્રને સહેજ પણ ખબર નથી. તો પછી વાગરા તાલુકાના વડતાલા તથા આજુબાજુના ગામડાઓમાં જે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે કોના ઇશારે થઈ રહ્યું છે તે એક તપાસનો વિષય છે. ભરૂચ જિલ્લાના એસપી સાહેબ આ અંગે વધુ તપાસ કરાવે તો દારૂ અંગેનું નેટવર્ક ખુલી શકે. આ દારૂ પીવાથી હમણાં જ કેટલાક માણસોનું મૃત્યુ થયેલ છે અને દારૂ પીવાથી મૃત્યુનો આંક દિવસે ને દિવસે વધતું જાય છે. કેટલીય બહેનો વિધવાનો ભોગ બની છે અને એસપી સાહેબ આ અંગેની ઉડાનપૂર્વક ખાતાકીય તપાસ કરાવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે લખાઈ રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ કેવી તપાસ કરાવીને વિધવા થતી બહેનોને કેવો ન્યાય અપાવશે તે તો આવનારો સમય જ બતાવશે. ગેરકાયદેસર દારૂના વેચાણને ગાંધી છાપના જોરે કેટલા પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ દારૂના અડ્ડા ચલાવનારા લોકો દ્વારા પહેલા તો શ્રમિકોને દારૂની લત લગાવવામાં આવી છે. ત્યારબાદ તેઓ દારૂના બંધાણી થયા બાદ નીતિનિયમ અનુસાર ડોક્ટરની જેમ તેઓને સવાર સાંજ બપોરના સાંજની જેમ દવાઓના જગ્યાએ દારૂ પહોંચાડવામાં કે પીવડાવવામાં આવે છે. ત્યારે આ રેસની અંદર પોલીસ પણ પાછળ પડે તેમ નથી. લોકચર્ચા એવી થઈ રહી છે કે જે રીતે દારૂના બંધાણી લોકો પોતાના સમય અનુસાર જઈને દારૂનું સેવન કરતા હોય છે તે જ રીતે પોલીસ દ્વારા સમયાંતરે પોતાના સમય અનુસાર જઈને દરેક દારૂના અડ્ડા ઉપરથી મસમોટું ઉઘરાણું કરીને હપ્તાખોરીના દૂષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી, તેમાં જિલ્લાની અંદર રહેલ એલસીબી એસઓજીની ટીમ દ્વારા આ દારૂના દૂષણને અટકાવવા માટે કોઈપણ પ્રકારના પ્રયત્નો થતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે. પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રોજબરોજ નાના કેસો કરીને પોલીસ પોતાનો પાંગડો બચાવ કરીને ઉપલે અધિકારીઓને બ્રહ્મમાં રાખીને પોતાનો વ્યવહારિક બચાવ તો કરે છે, પણ સાથે સાથે ખૂબ મોટો આર્થિક સ્વાર્થ હપ્તાખોરીના દૂષણથી પોતાનો સ્વાર્થ પણ સાધી લેતા હોય છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં પાટનગર ગાંધીનગરની અંદરથી ગૃહ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ દ્વારા જો જંબુસર તાલુકાની અંદર તપાસ કરવામાં આવે તો લાખો નહીં રૂપિયાનો દારૂનો વેપરાનો પર્દાફાશ થાય છે તેમ છે. ભરૂચ જિલ્લામાં દારૂ વેચાઈ રહ્યો છે એ બાબત નકારી શકાય તેમ નથી. ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલો જિલ્લો છે. ભરૂચમાં પરપ્રાંતિયોનું ચલણ વધતું રહે છે અને ભરૂચ જિલ્લામાં હાલ દારૂનું વ્યસન પણ છાપરે ચડી પોખારી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ દારૂ જિલ્લામાં કદાચ દમણ કરતાં વધારે પ્રમાણમાં દારૂનું વેચાણ થાય તેમ છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તાની આજુબાજુમાં દેશી દારૂની બોટલીઓ, વિદેશી દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી કેન કે બોટલો અવારનવાર જોવા મળે છે. અને ભરૂચ જિલ્લામાં એક તરફ ભ્રષ્ટાચારથી મુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓ પોતપોતાના વિસ્તારમાં દારૂનું દુકાનો ચલાવે છે અને ચલાવવા દે છે, જે એક તપાસનો વિષય છે. પરંતુ એ સત્ય છે કે સ્થાનિક વિસ્તારના પોલીસ વિભાગના કર્મચારીઓ જિલ્લા પોલીસ વડાની આંખમાં ધૂળ નાખી રહ્યા છે અને પોતાનો વેપલો ચલાવી રહ્યા છે. અને તેનો જીવતો જાગતો પુરાવો એ છે કે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં એકની એક દારૂ પીધેલો માણસ તમને મળી જશે ને એ સાબિતી છે કે દારૂ મળે છે. જો ના મળે હોત તો કોઈ પીધેલા માણસ મળે ખરો? એ ગંભીર સવાલ છે. આ વિષય
જિલ્લા પોલીસ વડા જાગૃત થાય અને જિલ્લાના તમામ વિસ્તારોમાં એક અલગ ટીમ બનાવી જાત તપાસ કરે તો ઘણું બધું બહાર આવે તેમ છે. ત્યારે આ દારૂના રેકેટને પ્રોત્સાહન સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચાએ વેગ પકડ્યો છે. આ ચર્ચાની તથ્યતા તપાસવાનો કોઈ અધિકારીઓને કેમ રસ નથી? પછી સમયાંતરે તમામ અધિકારીઓને કે પોલીસ કર્મીઓને ગાંધી છાપ મળી રહ્યા છે અને તેમ અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. રિપોર્ટર ખોડા વસાવા, તહેલકા ન્યૂઝ, ભરૂચ.